મારું નામ નેહા છે। મારી વાર્તા કોઈ સામાન્ય વાત નથી, પરંતુ તે અંધકારમાં આંખો ખોલવાની, ગરીબીમાં શ્વાસ લેવાની અને બાળપણનો બોજ સહન કરવાની વાર્તા છે। હું તમને મારી વાત સંભળાવું છું। તે વાર્તા જે મારા બાળપણના કાચા આંગણાથી શરૂ થાય છે। હું મારી માતા સાથે ભાડાના ઓરડામાં રહેતી હતી। એક એવો ઓરડો જેની દિવાલો ભીની હતી અને છત પણ વરસાદમાં અમારી સાથે રડતી હતી। જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે મેં મારા પિતાનું મૃત્યુ જોયું। હું એટલી નાની હતી કે હું સમજી ન શકી કે મૃત્યુ શું હોય છે। હું ફક્ત જાણતી હતી કે જે ચહેરો હું રોજ જોતી હતી તેણે એક દિવસ આંખો બંધ કરી અને હંમેશ માટે ચાલ્યો ગયો। પિતાના મૃત્યુ પછી માતાએ દુનિયા સામે પોતાના આંસુ છુપાવ્યા। તેમણે અમારું નાનું અસ્તિત્વ ટકાવ્યું અને રોજ કોઈના નાના મોટા કામ કરીને તેમના હાથ ઘણીવાર ફાટી જતા, આંગળીઓમાં ફોલ્લા પડી જતા, પરંતુ તે એક દિવસ પણ ન અટક્યા। તેમણે મારા માટે પોતાના શ્વાસમાં હિંમત ભરી હતી। એક દિવસ મેં માતાને પૂછ્યું, માં, શું હું પણ શાળાએ જાઉં? તેમણે મારા વાળ સહેલાવ્યા અને કહ્યું, બેટા, શાળાની ફી ક્યાંથી આવશે? પુસ્તકો, ડ્રેસ, જૂતા, શાળા માટે બધું જોઈએ છે। આપણું નસીબ બસ 2 ટકનું ભોજન કમાવાનું જ છે। તેમની આંખોમાં છુપાયેલી શરમ જોવા મળી, જાણે તેમને પોતાને ગુનેહગાર ગણતા હતા કે હું ભણી ન શકી। પરંતુ સત્ય એ હતું કે આપણા નસીબમાં કંઈ સરળ લખાયું ન હતું। જ્યાં તે કામ કરતા, ક્યારેક 3000 તો ક્યારેક 4000 રૂપિયા મહિને મળતા। ઘણીવાર મહિનો પૂરો થાય તે પહેલાં પૈસા ખૂટી જતા, ક્યારેક ચોખા ઉધાર લેવા પડતા, ક્યારેક તેલ વગર ભોજન રાંધવું પડતું। જ્યારે હું થોડી મોટી થઈ, લગભગ 10 વર્ષની, ત્યારે હું પણ માતા સાથે 2 ઘરે જવા લાગી। માતા કહેતા કે ઓછામાં ઓછું તું કંઈક શીખીશ। હું ઘણું શીખવા માંગતી હતી, પરંતુ કદાચ નસીબે મારા માટે કંઈક બીજું નક્કી કર્યું હતું। જ્યાં જતી ત્યાં 2 દિવસ પછી કહેવામાં આવતું કે આ છોકરી કામ બરાબર નથી કરતી, ઉલટું વસ્તુઓ તોડે છે, તે સાંભળતી નથી। હું સાંભળતી હતી, પરંતુ મારા નાના નાના હાથ, મારું શરીર નાજુક હતું અને સમય મારી વિરુદ્ધ દોડી રહ્યો હતો। એક ઘરની મહિલાએ સીધું કહ્યું કે આ છોકરી છે, આ કામ માટે યોગ્ય નથી, તેને બીજે ક્યાંક મોકલો। માતા ચૂપચાપ સાંભળતી રહી। તેમની આંખો મારા ચહેરાથી જમીન તરફ ખસી ગઈ। મને સમજાયું કે જ્યારે હું નિષ્ફળ જાઉં ત્યારે મારી માતાનું હૃદય કેટલું તૂટે છે। તેમના ચહેરા પર એ દુઃખ જોવા મળ્યું જે તેમણે ક્યારેય જીભથી નહોતું કહ્યું। ઘણીવાર એવું થતું કે રાત્રે મારી માતા નજીક બેસીને કહેતા, નેહા, આપણે ક્યારેય ધનવાન નહીં બનીએ, પરંતુ આપણે ઈમાનદાર રહેવું પડશે। જીવન ગમે તેટલું કઠિન હોય, આપણે હિંમત ન છોડવી। હું તેમની વાત સાંભળતી, પરંતુ અંદરથી વિચારતી કે આપણે ક્યાં સુધી હિંમત રાખી શકીશું, ક્યાં સુધી બીજાના દરવાજે જઈશું। આપણા નસીબમાં પણ કંઈ સારું ક્યારે થશે? એક ઉનાળાની રાત હતી, વીજળી નહોતી। માં અને હું માટીના ફર્શ પર ખાટલા પર સૂતેલા હતા। માનો શ્વાસ ભારે હતો। મેં તેમના કપાળને સ્પર્શ કર્યો, તે પરસેવાથી ભીંજાયેલું હતું। માં, તમે ઠીક છો? મેં પૂછ્યું। તેમણે બળજબરીથી હસવાનો પ્રયાસ કર્યો। હું થોડી થાકી ગઈ છું, કાલે ઠીક થઈ જઈશ। પરંતુ એ કાલે ક્યારેય સારું ન આવ્યું। ધીમે ધીમે માની તબિયત બગડતી ગઈ। એક દિવસ મેં તેમનો હાથ પકડીને કહ્યું, માં, મને પણ કામ પર લઈ જાઓ, હું ધીમે ધીમે શીખીશ, હું મહેનત કરીશ। તેમણે મારા હાથને ચુસ્ત પકડી રાખ્યા, જાણે હું તેમના હાથમાંથી સરકી જાઉં। હું મારો આધાર છે, નેહા, તને કંઈ થયું તો હું શું કરીશ? પરંતુ હું મજબૂત બનવા માંગતી હતી। તેથી બીજા દિવસે માની ના હોવા છતાં હું બીજા ઘરે આવી। ત્યાં મેં કામ માંગ્યું, 2 દિવસ કામ કરાવ્યું અને 3જા દિવસે મને દરવાજાની બહાર કાઢી દેવામાં આવી। તું હજી નાની છે, તારે હવે રમવાના દિવસો છે, કામ કરવાના નહીં, તેમણે કહ્યું। મેં મનમાં વિચાર્યું, મારા નસીબમાં રમત ક્યાં છે? હું ક્યારેય રમતી ન હતી, હું ફક્ત જીવતી હતી। પહેલા અઠવાડિયે તેમને તાવ આવ્યો, પછી ઘણીવાર તેમની તબિયત બગડતી। પછી એવો સમય આવ્યો જ્યારે તે ચૂલો સળગાવતા એક બાજુએ ઢળી પડ્યા। હું તેમની તરફ દોડી, માં, તમે ઠીક છો? તેમને થોડું માથું હલાવ્યું, જાણે કહેતા હોય કે હા, હું ઠીક છું, પરંતુ તેમની આંખોમાં નબળાઈ સ્પષ્ટ દેખાતી હતી। તે દિવસથી કંઈક બદલાવા લાગ્યું। જેમાં દિવસે 10-10 ઘરે કામ કરતી, તે હવે 1-2 ઘરનું કામ પણ પૂરું નહોતી કરી શકતી। તેમનું શરીર હંમેશા ભારે લાગતું, જાણે કોઈએ તેમનું બધું લોહી નીચોવી લીધું હોય। તેમને સતત ઉધરસ પણ આવતી। મેં તેમને ડૉક્ટર પાસે લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમારી પાસે એટલા પૈસા નહોતા। માએ ધાબળો ઓઢીને કહ્યું, 2 દિવસ આરામ કરીશ તો બધું ઠીક થઈ જશે।
પરંતુ એ 2 દિવસ 2 અઠવાડિયા બની ગયા અને 2 અઠવાડિયા મહિનાઓમાં ફેરવાઈ ગયા. ઘરમાં ચૂલો ક્યારેક જ સળગતો. હું દિવસે અહીં ત્યાં ફરતી, કોઈકના ખેતરમાં શાકભાજી શોધમાં, ક્યારેક કોઈને બાસી રોટલી માગવા. એક દિવસ હું પાડોશની કાકીના ઘરે ગઈ. દરવાજો ખખડાવ્યો. જ્યારે તે બહાર આવ્યા તેમણે નરમાશથી કહ્યું, કાકી, માતા માટે થોડું દૂધ મળે, તે ખૂબ જ નબળી લાગે છે. તેમણે મને જોઈને કહ્યું, નેહા, અમે પણ કોઈના આધારે છીએ, રોજ કંઈ આપવું અમારા હાથમાં નથી. પછી તેમણે દરવાજો બંધ કરી દીધો. હું ચૂપચાપ પાછી આવી. મારા હાથ ખાલી હતા અને મારું હૃદય તૂટી ગયું હતું. એ કાકી જે ઘણા વર્ષો સુધી માતા સાથે નાસ્તો કરતી હતી, જેમની બીમારીમાં માતાએ સેવા કરી હતી, આજે જ્યારે તેમને મદદની જરૂર હતી ત્યારે તેમણે મોં ફેરવી લીધું. માતાએ ચહેરો હવે નિસ્તેજ થવા લાગ્યો હતો. તે ઘણીવાર ચૂપ રહેતા અને જ્યારે બોલતા ત્યારે ફક્ત મારી ચિંતા કરતા. નેહા, મને કંઈ થઈ જશે તો તું એકલી શું કરીશ? મેં તેમને જવાબ ન આપ્યો. મારી પાસે કોઈ જવાબ નહોતો. બસ રોજની જેમ હું તેમના કપાળ પર ભીનું કપડું રાખતી, એક ગ્લાસ હુંફાળું પાણી લાવતી અને ભગવાનને પ્રાર્થના કરતી. એક દિવસ માતાની હાલત વધુ બગડી. તેમને તાવ ઉતરતો નહોતો. પાડોશમાં જેને પૂછ્યું, દરેકે કોઈને કોઈ બહાનું બનાવ્યું. એક મહિલાએ કહ્યું, અમે તારી માતાની સારવાર કરાવીશું તો કાલે વધુ લોકો આવશે. આ બધું કરવું હવે અમારા હાથમાં નથી. જ્યારે હું ઓરડામાં પાછી આવી, મા એક બાજુએ સૂતેલા હતા. તે પરસેવાથી ભીંજાયેલા હતા અને તેમનું શરીર ઠંડુ થઈ રહ્યું હતું. હું એક ક્ષણ તેમની બાજુમાં બેસી ગઈ અને પછી તે જ પ્રશ્ન પૂછ્યો જે માતાએ પૂછ્યો હતો. હવે મારું હૃદય ભારે થવા લાગ્યું. હું શું કરીશ જો મારી માં નહીં રહે? એ રાતે માતાએ આંખો ખોલી અને ધીમેથી કહ્યું, બેટા, શહેરમાં એક મહિલા છે, ગાયત્રી દેવી. તે મને ઓળખે છે. તું જઈને તેમને ચારુલતાનું નામ કહે. તે સમજી જશે. તે સારી સ્ત્રી છે, તને કામ આપશે. મેં માતાનો હાથ પકડ્યો. માં, હું તમને આ હાલતમાં છોડીને ક્યાંય નહીં જાઉં. તેમણે હસ્યું. એ હાસ્ય ખૂબ હળવું હતું, જાણે વર્ષોના થાક પછી પણ તે મને હિંમત આપવા માગતા હતા. જો હું ન હોઉં તો તારે ત્યાં જવું જરૂરી છે. આ એવું કંઈક હતું જે હું સાંભળવા નહોતી માગતી, પરંતુ મારા હૃદયમાં નિર્ણય થઈ ગયો હતો. બીજા દિવસે સવારે હું થોડી દવા કે ખાવાનું મળે તેની આશાએ નીકળી, પરંતુ મને કંઈ ન મળ્યું. જ્યારે પાછી આવી ત્યારે માં બેહોશ હતા. મેં પાડોશના 2 છોકરાઓને કહ્યું, માતાને હોસ્પિટલ લઈ જવાનું છે, મહેરબાની કરીને મદદ કરો. એકે કહ્યું, તું કેટલા પૈસા આપીશ? અમે મફતમાં નહીં ઉપાડીએ. એ દિવસે મને ખૂબ નાનું લાગ્યું, જાણે મારો દરજ્જો તૂટેલા ચપ્પલથી પણ ઓછો હતો. થોડા કલાકો પછી માતાએ આંખો ખોલી. તેમનો શ્વાસ ખૂબ હળવો થઈ ગયો હતો. મેં કહ્યું, માં, કંઈ ન બોલો, હું તમારી સાથે છું. પરંતુ તેમની આંખોમાં એક અજીબ શાંતિ હતી. તેમણે મારી આંગળી પકડી અને બીજી જ ક્ષણે તેમની આંખો બંધ થઈ ગઈ. આંગળીની પકડ છૂટી ગઈ. બીજા દિવસે પાડોશના લોકો આવ્યા. જ્યારે અંતિમ યાત્રા ઉપડી ત્યારે 2-3 સ્ત્રીઓ રડી અને કહ્યું, ચારુલતા ખૂબ સારી સ્ત્રી હતી, ખૂબ કામચોર હતી. કોઈએ ન પૂછ્યું કે હવે હું ક્યાં જઈશ. હું માતાની ચિતા પાસે બેસી રહી અને ઘણા સમય સુધી કંઈ ન બોલી. બસ ચૂપચાપ તેમની ચિતાને જોતી રહી અને મનમાં નક્કી કર્યું કે હું શહેરમાં જઈશ, ગાયત્રી દેવીને શોધીશ. હવે અહીં એક દિવસ પણ નહીં રહી શકું. રાત્રે મેં મારા 2 જૂના સૂટ એક થેલીમાં મૂક્યા. માતાની 2 દવાની બોટલો, એક જૂનો ફોટો અને એક નાનું ભજનનું પુસ્તક અને માતાનો અવાજ. એ જ ફક્ત મારા હૃદયનો હતું. સવાર થતાં જ હું રિક્ષા સ્ટેન્ડ તરફ નીકળી. માતાની યાદ મારા હૃદયમાં હતી અને શહેરનું સરનામું એ જ હતું જે માતાની જૂની વસ્તુઓમાંથી મળ્યું હતું. રિક્ષા ચાલવા લાગી. ગામ પાછળ રહી ગયું. ખેતરો, નાળા, લીમડાના ઝાડ બધું પાછળ રહી ગયું. પછી હું બસમાં બેસી. જ્યારે બસ શહેરમાં પ્રવેશી ત્યાં ચારે બાજુ અવાજ હતો. વાહનોનો અવાજ, લોકો, દુકાનો, બધું જ અલગ દેખાતું હતું. હું બારી બહાર જોતી હતી. માતાએ શહેરની વાત કરી હતી, પરંતુ મને ખ્યાલ નહોતો કે આ એટલું મોટું અને ઝડપી શહેર હશે. લગભગ 1 કલાક પછી બસ એક મોટા બંગલાની સામે ઊભી રહી. હું થોડીવાર ત્યાં ઊભી રહી. દિવાલો ઊંચી હતી, દરવાજો લોખંડનો હતો, ઉપરની કોતરણીઓ સોનાની જેવી લાગતી હતી. હું ગભરાઈ ગઈ હતી. મારા માટે અહીં કોઈ જગ્યા નહોતી. દરવાજે એક ચોકીદાર ઊભો હતો. તેના માથે ટોપી હતી અને હાથમાં લાકડી. મેં ધીમેથી કહ્યું, હું ગાયત્રી દેવીને મળવા માગું છું. ચોકીદારે મને ઘૂરીને જોયું. તું કોણ છે? મેં કહ્યું, હું નેહા, ચારુલતાની દીકરી.
તે તેમની નોકરાણી હતી. તે થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે દરવાજો ખોલ્યો અને અંદર ગયો. હું ત્યાં જ ઊભી રહી. મારા હૃદયના ધબકારા વધી ગયા. 5 મિનિટ પછી તે પાછો આવ્યો અને બોલ્યો, મેડમ બોલાવે છે. જ્યારે હું અંદર ગઈ ત્યારે લાગ્યું જાણે હું કોઈ બીજી દુનિયામાં આવી ગઈ. દિવાલો એવી લાગતી જાણે સોનાની બનેલી હોય. દિવાલો પણ ઘણી તસવીરો હતી. દરેક ખૂણેથી સુગંધ આવતી હતી. મેં દરવાજે જૂતા ઉતાર્યા અને અંદર ગઈ. મેડમ લાઉન્જમાં સોફા પર બેઠા હતા. તે એક સારી ઉંમરની સ્ત્રી હતી. તેમના કપડાં સ્વચ્છ હતા અને ચહેરો ભીનો લાગતો હતો. મને જોતાં જ તેમણે મને ધ્યાનથી જોયું. નેહા? તેમને પૂછ્યું. મેં હા ના માથું હલાવ્યું. મેડમે, હું ચારુલતાની દીકરી છું. મારી માં હવે આ દુનિયામાં નથી. આ સાંભળીને તેમણે આંખો બંધ કરી અને પછી ઊભા થઈને મારી પાસે આવ્યા. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ભગવાન તને ધીરજ આપે. તારી માં ખૂબ સારી સ્ત્રી હતી. તું અહીં રહે. આ ઘરમાં તને કોઈ તકલીફ નહીં થાય. મેં નમીને તેમને નમસ્તે કર્યું. આ પહેલી વખત હતું જ્યારે કોઈએ મને આટલી શાંતિથી જોયું હતું. મેડમે ચોકીદારને બોલાવ્યો. તેને ગેસ્ટ રૂમ બતાવો. તેનો સામાન મુકાવી દો. રૂમ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. સફેદ ચાદર, લાકડાનો પલંગ, અરીસો, નાનું કબાટ, આ બધું મારા સપનાઓથી પણ મોટું હતું. સાંજે મેડમે મને તેમની સાથે ડિનર કરવા કહ્યું. હું ખૂબ ખચકાતી હતી. તેથી તેમણે કહ્યું, તું અહીં નોકર નથી. તું ચારુલતાની દીકરી છે. આપણે એક જ રસોડામાંથી ખાઈએ છીએ. ડિનરમાં પનીરની શાકભાજી અને રૂમાલી રોટી હતી. મેં આવી રોટી પહેલી વખત ખાધી. તે વારંવાર મને પાણીનો ગ્લાસ આપતા. ખાધા પછી તેમણે કહ્યું, કાલથી તું થોડું કામ શીખજે. બધું તારા માટે નવું હશે, પરંતુ ધીમે ધીમે તું શીખી જઈશ. રાત્રે હું મારા રૂમમાં આવી અને ત્યાં બેસી ગઈ. હું ચૂપ હતી, પરંતુ મારું હૃદય પ્રશ્નોથી ભરેલું હતું. આ સ્ત્રી મારી માતા જેવી હતી, પરંતુ આટલું નરમ હૃદય, આટલું મોટું ઘર. તે કહેતી હતી કે તે ફક્ત કામ કરાવશે. સવારે દરવાજો ખટખટ થયો અને મારી આંખો ખુલી. રૂમ શાંતિથી ભરેલો હતો. બહારની સૂરજની હળવી કિરણો આવી રહી હતી. મેં આવું દ્રશ્ય ક્યારેય નહોતું જોયું. ન આવી સવાર. દરવાજે ઊભેલી સ્ત્રીએ કહ્યું, માલકીને કહ્યું છે કે નાસ્તો કરીને લાઉન્જમાં આવજે. મેં ધીમે ધીમે માથું હલાવ્યું અને દરવાજો બંધ કર્યો. પલંગની બાજુમાં ટેબલ પર એક સફેદ સૂટ રાખેલું હતું અને તેના પર એક કાગળ હતો જેમાં લખ્યું હતું, આ તારા માટે છે. મેં કપડાને સ્પર્શ કર્યો. તે ખૂબ મોંઘા લાગતા હતા. મારા હૃદયમાં ક્યાંક ખ્યાલ આવ્યો કે મારો આ બધા પર કેવો અધિકાર છે. પરંતુ જ્યારે મેં માલકીનના ચહેરા પરની નરમાઈ યાદ કરી ત્યારે મારું હૃદય માની ગયું. નાસ્તા પછી જેવી હું લાઉન્જમાં પહોંચી, માલકીન સોફા પર બેઠા હતા. તેમના હાથમાં એક પુસ્તક હતું અને સામે કોફીનો મગ. મને જોતા તેમણે હસીને કહ્યું, આ કપડાં કેવા લાગ્યા? મેં કહ્યું, ખૂબ સરસ, પરંતુ મારે તમારી પાસે કંઈ માગવું નથી. મેં આંખો નીચે રાખીને જવાબ આપ્યો, કેટલીક વસ્તુઓ માગવામાં નથી આવતી, તે આપવામાં આવે છે. તું મહેમાન નથી, પરંતુ આ ઘર તારું સ્થાન છે. તું ચારુલતાની દીકરી છે. આ ક્યારેય ન ભૂલીશ. તેમના સ્વરમાં એક અજીબ વિરામ હતો, જાણે તેમને બધું પહેલેથી જ નક્કી કરી લીધું હતું. એ દિવસે તેમને મને ઘરના કેટલાક ખાસ ભાગો વિશે આરામથી જણાવ્યું. આગળનું લાઉન્જ ફક્ત મહેમાનો માટે હતું. જમણી બાજુએ એક નાનું ઓફિસ અને પાછળ એક નાનું રસોડું. આંગણામાં થોડું ઘાસ હતું જેમાં એક ઝૂલો મૂકેલો હતો અને બગીચામાં રંગબેરંગી ફૂલો હતા. આ કોઈ સામાન્ય બંગલો નહોતો. બધું સ્વચ્છ અને સજાવેલું હતું. હું ચૂપચાપ જોતી રહી. દિવાલની બીજી બાજુનો આ ભાગ કોઈ રહેતું નથી. તે ફક્ત ક્યારેક સાફ થાય છે. તેમણે આંગળી ચીંધીને કહ્યું, સાંજે માલકીને મને બધાને નોકર તરીકે નહીં, પરંતુ ખાસ વ્યક્તિ તરીકે ઓળખાણ કરાવી. આ નેહા છે. તે મારી સાથે રહેશે. તે મારા કામમાં મદદ કરશે. બાકીના નોકરો જે વર્ષોથી કામ કરતા હતા તેમણે મને પ્રશ્નાર્થ નજરે જોયું. કોઈએ કંઈ ન કહ્યું, પરંતુ એક અજીબ શાંતિ હતી. રાત્રે માલકીને મારા માટે ફરીથી દૂધ મોકલ્યું. રૂમમાં આવેલી એ સ્ત્રીએ કહ્યું, માલકીને કહ્યું છે કે જો તને કંઈ જોઈએ તો ખચકાટ વગર કહેજે. મેં કપ પકડીને ધીમેથી કહ્યું, તેમને મારો આભાર કહેજો. થોડા દિવસોમાં મેં ઘરની બધી બાબતો સમજવાનું શરૂ કર્યું. સવારે નાસ્તા પછી માલકીન થોડો સમય લાઇબ્રેરીમાં બેસતા, પછી બપોરે બગીચામાં આરામ, અને સાંજે ગેસ્ટ રૂમમાં બેસવું, અને રાત્રે સંપૂર્ણ શાંતિ. કોઈ અવાજ નહીં. ક્યારેક તે ધીમા અવાજે ગીતો સાંભળતા અને હું વિચારતી
કે આટલી મોટી જગ્યામાં તે એકલી કેવી રીતે રહે છે. એક દિવસ તેમણે મને બજારે લઈ જવા કહ્યું. હું કારમાં બેસી અને રસ્તો જોતી રહી. શહેરનો મોંઘો વિસ્તાર, કાચની દુકાનો અને મોંઘા કપડામાં લોકો. એવું લાગતું હતું કે હું કોઈ બીજી દુનિયામાં આવી ગઈ. માલકીને કાર એક કપડાની દુકાન સામે રોકી. નેહા, હું તારા માટે કંઈક ખરીદવા માંગુ છું. મેં તરત જ કહ્યું, મારી પાસે બધું છે મેડમ, તમારે મારા માટે કંઈ ખરીદવાની જરૂર નથી. તેમણે હસીને કહ્યું, કોઈનો આદર કરવાની જરૂર નથી. આ કપડામાં તને સારું લાગશે. અને મને દુકાનમાં લઈ ગયા. તેમણે મારા માટે 2 સૂટ ખરીદ્યા. બંને ખૂબ મોંઘા લાગતા હતા. જ્યારે દુકાનદારે કિંમત કહી ત્યારે મારા હાથ ધ્રુજવા લાગ્યા. માલકીને ચૂપચાપ પૈસા ચૂકવ્યા અને બહાર નીકળી ગયા. ઘરે પાછા ફરીને હું ઘણા સમય સુધી એ કપડાં જોતી રહી. મને મારી માં યાદ આવી. જો તે અહીં હોત તો કહે, જો ક્યારેય નસીબ પણ અચાનક બદલાય છે. થોડા દિવસો પછી માલકીને મને એક રૂમમાંથી કેટલીક ફાઇલો બીજા રૂમમાં લઈ જવા કહ્યું. જ્યારે મેં એ કામ સારી રીતે કર્યું, તેમણે કહ્યું, તું એક એવી છોકરી છે જે શીખવા માંગે છે. મને તારી પાસેથી આશાઓ છે. હું થોડી વાર ચૂપ રહી, પરંતુ પછી હિંમત એકઠી કરીને કહ્યું, મેડમ, તમે મને આટલું બધું કેમ આપો છો? હું તો ફક્ત એક મજૂરની દીકરી છું. તેમણે મને જોયું, જાણે થોડીક ક્ષણો માટે ભૂતકાળમાં ખોવાઈ ગયા હોય. ઘણી વસ્તુઓ સમય આવે ત્યારે જ સમજાય છે. હમણાં માટે તું પોતાનું ધ્યાન રાખ. એ દિવસથી તેમણે મને ઘરના હિસાબોમાં પણ સામેલ કરવાનું શરૂ કર્યું. નાના નિર્ણયોમાં મારો અભિપ્રાય લેવામાં આવતો. હું આશ્ચર્યચકિત હતી, પરંતુ ખુશ હતી. ઘરમાં દિવસ એક ખાસ નિયમથી પસાર થવા લાગ્યો. સવારની ચા, બપોરની શાંતિ, સાંજનો પ્રકાશ અને રાતની શાંતિ. ગાયત્રી દેવી દરેક ક્ષણે મારી સાથે હતા. તે બહુ ઓછું બોલતા, પરંતુ જ્યારે બોલતા તેમના શબ્દો હૃદયને સ્પર્શી જતા. હું તેમની નજીક હતી, પરંતુ હજુ પણ થોડું અંતર હતું. 1 મહિનાથી વધુ સમય થઈ ગયો હતો, પરંતુ હું તેમના વિશે બધું જાણતી નહોતી. ક્યારેક એવું લાગતું જાણે તે મને કંઈક કહેવા માંગતા હોય, પરંતુ પોતે જ અટકી જતા. એક દિવસ બપોરે તે પોતે મારા રૂમમાં આવ્યા. તેમના હાથમાં 2 નવા કપડાં હતા. આ તારા માટે છે. કાલે હું કેટલાક મહેમાનોને આમંત્રણ આપું છું. તું પણ મારી સાથે બેસજે. મેં આશ્ચર્યથી પૂછ્યું, હું મહેમાનોમાં? તેમણે હા ના માથું હલાવ્યું. હા, તું આ ઘરનો ભાગ છે. તું અજાણી નથી. પછી થોડીક ક્ષણો માટે શાંતિ રહી. પછી તેમણે કહ્યું, હું ઈચ્છું છું કે લોકો તને એ નજરે જુએ જે નજરે હું જોઉં છું. જ્યારે મહેમાનો આવ્યા ત્યારે ખરેખર વાતાવરણ બદલાઈ ગયું. 2 સ્ત્રીઓ, 1 પુરુષ અને 2 નાના બાળકો. બધાએ મારી સાથે ખૂબ સારી રીતે વાતો કરી. માલકીને મને તેમની ઓળખાણ કરાવી અને કહ્યું, આ નેહા છે. તે મારી સાથે રહે છે. તે મારી દીકરી જેવી છે. આ સાંભળીને એક સ્ત્રીએ કહ્યું, દીકરી, તું ખૂબ સુંદર છે. માલકીને હસીને મને જોયું, જાણે એક માં પોતાની દીકરી પર ગર્વ કરતી હોય. એક ક્ષણોમાં મેં એ પણ ભૂલી ગઈ કે હું મારી માતા સાથે નાના ગામની પથરાળ જમીન પર બેસીને રોટલી ખાતી હતી. પરંતુ કેટલાક પ્રશ્નો એવા હોય છે જે દરેક ખુશીની ક્ષણમાં મનના ખૂણેથી ડોકિયા કરવા લાગે છે. તેમના ચહેરા પરનું દુઃખ, આંખોમાં ભીનાશ, તેમના રૂમની એકલતા. આટલો મોટો બંગલો, આટલું મોટું હૃદય, આવું બીજું કોઈ નથી. એક દિવસ મેં હિંમત એકઠી કરી અને પૂછ્યું. તે સોફા પર બેઠા હતા. તેમની ગોદમાં અખબાર હતું અને હું તેમની સામે બેસીને કપડાના બટનો લગાવતી હતી. મેં આંખો નીચે રાખીને કહ્યું, મેડમ, તમારા ઘરમાં બીજું કોઈ રહેતું નથી? તે થોડી વાર રોકાયા, અખબાર બાજુએ મૂક્યું, પછી ધીમેથી બોલ્યા, મારે 2 બાળકો છે. હું આશ્ચર્યથી તેમને જોવા લાગી, પરંતુ તે મારી નજરથી બચતા હતા. તો પછી તે અહીં કેમ નથી? મેં પ્રશ્ન પૂછ્યો. જો કે હું નહોતી માંગતી. માલકીને ઊંડો શ્વાસ લીધો, જાણે તેમને છાતી પરનો બોજ ઉતારવાનો પ્રયાસ કર્યો. તે તેમના પિતા સાથે રહે છે. મેં તેમના પિતા સાથે છૂટાછેડા લીધા હતા. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. મારા હાથ અટકી ગયા. મેં વધુ પ્રશ્નો ન પૂછ્યા. તેમણે પોતાના શબ્દોને એક હદથી આગળ ન વધાર્યા. થોડીવાર પછી તે પોતે બોલ્યા, જીવનમાં કેટલાક નિર્ણયો એવા હોય છે જેના પરિણામો આપણે પોતે નથી જાણતા. બાળકોને તેમના પિતા સાથે છોડવું એ કોઈ ઉપકાર નહોતો, પરંતુ કદાચ તે જરૂરી હતું. મેં તેમના ચહેરાને ધ્યાનથી જોયો. તેમની આંખો અખબારના ખૂણામાં અટવાઈ હતી, જાણે ત્યાં કોઈ જવાબ છુપાયેલો હોય. બીજા દિવસે સવારે તે ખૂબ શાંત દેખાતા હતા. મેં પણ તેમની સાથે નાસ્તો કર્યો. તેમણે પૂછ્યું, જો તને ભણવાની તક મળે તો તું ભણીશ?
મેં તરત જ હા કહ્યું. હા, હું ખરેખર ભણવા માંગુ છું. માતાની પાસે પૈસા કમાવાનું સાધન નહોતું, પરંતુ હા, હું ભણવા માંગતી હતી. તો ઠીક છે, તારું ભણવાનું કાલથી શરૂ થશે. હું એક શિક્ષકને બોલાવીશ. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. પરંતુ તમે મારા પર કેવી રીતે વિશ્વાસ કર્યો? મેં પૂછ્યું. તારી આંખોમાં સપના ખોટા ન હોઈ શકે. તેમના સ્વરમાં સ્પષ્ટ નરમાઈ અને વિશ્વાસ હતો. ગાયત્રી દેવીનો વ્યવહાર મારા માટે ચમત્કારથી ઓછો નહોતો. તે મારી દરેક હરકતને તોફાન નહોતા ગણતા, પરંતુ મારી દરેક ખામીને નરમાઈથી સમજાવતા. તેમનો આ વ્યવહાર મારા માટે અજાણ્યો હતો, પરંતુ હવે ધીમે ધીમે આ બધું મારી આદત બનતું જતું હતું. હું ઘણીવાર વિચારતી કે એકલી સ્ત્રી આટલી નરમ બીજા પ્રત્યે કેવી રીતે હોઈ શકે. મેં ઘણી સ્ત્રીઓ જોઈ હતી જે છૂટાછેડા પછી દુનિયાથી કપાઈ જતી હતી અથવા ખૂબ કઠોર બની જતી હતી, પરંતુ ગાયત્રી દેવીમાં એક અજીબ નરમાઈ હતી. કદાચ આ તેમની અંદરની ખાલીપણું છુપાવવાની રીત હતી. દરેક નવો દિવસ મારા માટે અગાઉના દિવસથી અલગ થતો જતો હતો. ગાયત્રી દેવી સાથે રહેવાથી જે બદલાવ આવ્યો તે ફક્ત બાહ્ય કપડાં કે રૂમો સુધી મર્યાદિત નહોતો, પરંતુ અંદરથી પણ કંઈક બદલાવા લાગ્યું હતું. એક સંતોષ, એક આરામ, જાણે વર્ષોની દોડધામ પછી મારા પગ હવે કોઈ નરમ જમીન પર અટક્યા હોય. ગાયત્રી દેવીની રોજની બાબતોમાં એક એવી શૈલી હતી કે તે મને વારંવાર મારી માતાની યાદ અપાવતી હતી. ફક્ત ફરક એ હતો કે મારી માતા મને ગરીબીમાં ઉછેરી રહી હતી અને આ સ્ત્રી મને સંપત્તિમાં ઉછેરી રહી હતી. એક દિવસ બપોરે હું આંગણામાં એક પુસ્તક સાથે બેઠી હતી. તે લોન પર બેઠા હતા અને તેમના હાથમાં કેટલુંક સીવણનું સામાન હતો. મેં તેમને જોઈને પૂછ્યું, મેડમ, તમે પોતાના કપડાં પોતે શું કામ કરો છો? તેમણે હસીને જવાબ આપ્યો, ક્યારેક કામ કરવાનું મન થાય તો નિષ્ક્રિય બેસીને શું વિચારું? મેં પુસ્તક બંધ કર્યું અને તેમની પાસે ગઈ. તમે મને આપેલા પુસ્તકોમાંથી એક માં સ્ત્રીઓની વાર્તાઓ હતી. બધી સ્ત્રીઓએ ઘણું દુઃખ ભોગવ્યું હતું, પરંતુ તમારા જેવી સ્ત્રીની કોઈ વાર્તા નહોતી જે બીજાના દુઃખને વણે. તેમને સીવણ રોકી અને મને જોયું. દરેક સ્ત્રીની પોતાની વાર્તા હોય છે. કેટલીક વાર્તાઓ લખાય છે, કેટલીક ફક્ત બળી જાય છે. તેમની રીતમાંથી ક્યારેક એવું લાગતું જાણે તે મારો ભૂતકાળ ભૂલવા માંગતા હોય, જાણે તે ઈચ્છતા હોય મને મારી ઓળખ નવા જીવનના આધારે બનાવવી હતી. પરંતુ મેં ક્યારેય પોતાને આ ઘરની માલકીન નથી ગણી, અને ન તો તેમના વર્તનથી મને નોકર જેવું લાગ્યું, ન તો તેમણે મને દીકરી હોવાનો બોજ નાખ્યો. વચ્ચે એક એવી જગ્યા હતી જે ન તો ખાલી હતી ન તો પૂર્ણ. માલકીને મને ક્યારેય પ્રશ્નો ન કર્યા, ન તો ભૂતકાળને ખોદવાનો પ્રયાસ કર્યો, તો મને યાદ કરાવ્યું કે હું ક્યાંથી આવી છું. તેમની આ શાંતિ મારા માટે સૌથી મોટો આધાર બની. બીજા દિવસે તેમણે બજારમાંથી મારા માટે જૂતા લાવ્યા. તારા પગમાં જૂના જૂતા છે, તે ચાલતી વખતે અવાજ કરે છે. આ પહેલ. મેં એ જૂતા હાથમાં લીધા અને ધીમેથી કહ્યું, તમે બધું કેવી રીતે સમજો છો? તેમણે કહ્યું, જેની પાસે જીવનને અંદરથી જોયું હોય તે બીજાની મુશ્કેલીઓને બહારથી ઓળખી લે છે. કદાચ વાસ્તવમાં દરેક વ્યક્તિનું નસીબ ફક્ત ગરીબી કે સમૃદ્ધિ સાથે જ નથી જોડાયેલું, પરંતુ તે લોકો સાથે પણ જોડાયેલું છે જે તેમના માર્ગમાં આવે છે. ગાયત્રી દેવી મારા જીવનમાં એવું પાત્ર બની ગયા હતા જેમની હાજરી એક સ્વપ્ન જેવી હતી, પરંતુ દરેક પગલું વાસ્તવિકતાને સ્પર્શ કરતું હતું. ઘર હવે મારા માટે અજાણ્યું નહોતું, પરંતુ હજુ પણ કેટલાક ભાગો એવા હતા જ્યાં શાંતિ એક અંધ માણસના સ્વપ્નની જેમ છુપાયેલી હતી. ગાયત્રી દેવીનું વર્તન હંમેશની જેમ જ હતું, પરંતુ થોડા દિવસોથી તેમની આંખોમાં એક અજીબ ધાક દેખાતો હતો. સવારે તે બગીચામાં કામ કરવા જતા, સાંજે ઘણીવાર ચા પીતા અને મોટે ભાગે રાત તેમના રૂમમાં વિતાવતા. એક રાતે મને રૂમમાં ઊંઘ ન આવી. પંખાનો અવાજ પણ શાંતિ ન આપી શક્યો. મને તરસ લાગી અને હું પાણી લેવા રસોડા તરફ ગઈ. રસ્તામાં માલકીનના રૂમમાંથી ધીમો અવાજ સંભળાયો. દરવાજો પૂરો બંધ નહોતો. હું ધીમે ધીમે તેમની નજીક પહોંચી. બિન અવાજે અને અંદરથી કોઈ રડવાનો દબાયેલો અવાજ આવતો હતો. હું અટકી ગઈ. મારું હૃદય ધબકવા લાગ્યું. હું દરવાજાના ખૂણેથી ગઈ અને જોયું કે માલકીન ભગવાન સામે હાથ જોડીને બેઠા હતા. તેમના માથે દુપટ્ટો હતો અને આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેમનો અવાજ સ્પષ્ટ સંભળાયો, હે ભગવાન, મને માફ કરો. મેં નેહા સાથે અન્યાય કર્યો. હું તેની માતાથી તેનો હક છીનવી લીધો. હે ભગવાન, હું એ છોકરીને નોકર બનાવી જે માલકીન હોવી જોઈએ. મારા હાથમાંનો ગ્લાસ લગભગ જમીન પર પડી ગયો. મારા પગ જામી ગયા.
માલકીને મારું નામ લીધું. તેમણે પોતાને ગુનેગાર કહ્યું. પરંતુ આ ખોટું શું છે અને સાચું શું છે? હું ચૂપચાપ પાછી વળી રસોડામાંથી પાણી લીધું અને રૂમમાં આવીને દરવાજો બંધ કર્યો. ઊંઘ મારી આંખોમાંથી દૂર હતી. મારા હૃદયમાં એક અજીબ અવાજ ઉઠી રહ્યો હતો. અત્યાર સુધી ગાયત્રી દેવીએ મારી સાથે માતાની જેમ વર્તન કર્યું, તો પછી આ રાતે રડતી માં માફી માંગતી ભગવાનને આ રીતે બોલાવતી શું હતી? સવાર થઈ ત્યારે તેમની આંખો સોજેલી હતી, જાણે તે આખી રાત જાગતા હતા. તેમણે મને હંમેશની જેમ હસીને જોયું. મેં પણ હસીને જવાબ આપ્યો, પરંતુ અંદરથી બધું બદલાઈ ગયું હતું. આખા દિવસે હું તેમની સાથે વાત કરતી રહી, પરંતુ મારા હૃદયમાં પ્રશ્નો ઉઠી રહ્યા હતા. ઘણી વખત હું તેમની પાસે જઈને પૂછવા માંગતી હતી કે તેમણે રાતે આ શા માટે કહ્યું, પરંતુ મારી હિંમત ન થઈ. કેટલાક પ્રશ્નો એટલા ભારે હોય છે કે જીભ સાથ નથી આપતી. હું રૂમમાં ગઈ અને ફરી વિચાર્યું, શું એ શક્ય છે કે આ બંગલાનો મારી સાથે કોઈ સંબંધ હોય? શું મારી અહીં હાજરી એક સંયોગ છે? શું ગાયત્રી દેવીએ રાતે કહેલા શબ્દો સત્યને છુપાવે છે? બપોરે તે સોફા પર સૂતેલા હતા અને પુસ્તક વાંચતા હતા. હું તેમની સામે બેઠી અને સફાઈ વિશે પૂછવા લાગી, જાણે એ રોજની વાત હોય. પછી તેમણે માથું હલાવીને કહ્યું, આજે સાંજે રસોડું ધો અને કાલે આગળનો ભાગ સાફ કરી રાખજે. હું થોડીવાર તેમની શૈલીને જોતી રહી. એક ક્ષણ માટે હું તેમનો હાથ પકડીને પૂછવા માંગતી હતી, તમે મારી સાથે કયો અન્યાય કર્યો? પરંતુ મારા મોંમાંથી કંઈ ન નીકળ્યું. રાતે ફરીથી એ જ શાંતિ હતી. આ વખતે હું જાણી જોઈને મોડે સુધી જાગતી રહી. માલકીનના રૂમની લાઇટ ઘણા સમય સુધી બળતી રહી. દરવાજો બંધ હતો, પરંતુ અંદરની શાંતિમાં એ જ બોલાવ અને એ જ વિનંતીનો અવાજ હતો જે મેં ગઈ રાતે સાંભળ્યો હતો. હું ફરીથી આ મૂંઝવણમાં અટવાઈ ગઈ. ગાયત્રી દેવી એ સ્ત્રી હતા જેમણે મને ઇજ્જત આપી, મારા માટે કપડાં ખરીદ્યા, મારા ભણતર વિશે વિચાર્યું, મને માતાની જેમ પ્રેમ કર્યો. તો પછી આ રાતે રડવું, પોતાને નિર્દય કહેવું, તેમના શાંત જીવનનું એવું કયું પાસું હતું જે હું નહોતી જાણતી? આ મૂંઝવણમાં થોડા દિવસો પસાર થયા. માલકીન હજુ પણ એ જ હતા, એ જ નરમ, એ જ દયાળુ, પરંતુ હું બદલાઈ ગઈ હતી. હવે એક પ્રશ્ન મારા હૃદયમાં વારંવાર ઉઠતો હતો, પરંતુ તેનો અવાજ ક્યાંય નહોતો. એક સાંજે મેં તેમના માટે ચા બનાવી. જ્યારે હું કપ લઈને લોનમાં ગઈ ત્યારે તે કંઈક વિચારી રહ્યા હતા. જ્યારે મેં કપ ટેબલ પર મૂક્યો તે ચોંકી ગયા. નેહા, તને કંઈ કહેવું છે? મેં તેમને જોયું. મારી આંખોમાં પ્રશ્નોનો ભાર હતો, પરંતુ પછી મેં પાપણો નીચે કરી. ના મેડમ, કંઈ નહીં. તેમણે થોડું વિચારીને કહ્યું, ક્યારેક ફક્ત સમય જ સમજે છે કે આપણે શું કહેવા માંગીએ છીએ. જ્યારે સમય આવશે બધું પોતાને જાતે સ્પષ્ટ થઈ જશે. આ કદાચ આકસ્મિક રીતે કહેવાયું હતું, પરંતુ તેના મારા હૃદય પર ઊંડો પ્રભાવ પડ્યો. એ જ ક્ષણે મેં વિચાર્યું કે ગાયત્રી દેવી કોઈ સામાન્ય સ્ત્રી નથી. તેમની અંદર એક વાર્તા છુપાયેલી છે જે તેમણે હજુ સુધી નથી કહી, અને કદાચ હું આ વાર્તાનો એક ભાગ છું, જેનો એક ટુકડો મેં રાતના બોલાવમાં સાંભળ્યો હતો, પરંતુ બાકીના પાના હજુ બંધ છે. મને નથી ખબર કે એ પાના ક્યારે ખુલશે. થોડા દિવસોમાં તેમની દિનચર્યા બદલાવા લાગી. તેમણે સવારે વહેલું ઉઠવાનું ઓછું કર્યું. તે આખો દિવસ પોતાના રૂમમાં બંધ રહેવા લાગ્યા. ઘરના નોકરો પણ હવે મૂંઝવણમાં હતા, પરંતુ કોઈની હિંમત નહોતી કે તેમને પૂછે કે બધું ઠીક છે કે નહીં. એક સાંજે તેમણે મને બોલાવી અને કહ્યું, નેહા, કાલે ઘરમાં કોઈ કામ ન કરાવવું, બસ બધું શાંત રાખજે. મેં પૂછ્યું, તમે ઠીક છો? તે ચૂપ થઈ ગયા. થોડી ક્ષણો પછી ધીમેથી બોલ્યા, મારું હૃદય ફક્ત એટલું જ ઈચ્છે છે કે કાલે કોઈ કામ ન થાય, ફક્ત શાંતિ હોય. આ કોઈ સામાન્ય વાત નહોતી. હું તેમના સ્વરને ઓળખવા લાગી હતી. તે કંઈક છુપાવી રહ્યા હતા, અથવા કદાચ તેમણે કંઈક નક્કી કરી લીધું હતું, પરંતુ હજુ પણ મેં કંઈ ન પૂછ્યું. તેમના રૂમની લાઇટ મોડે સુધી બળતી રહી. હું ઘણી વખત જાગતી રહી અને જોતી રહી. ક્યારેક અંદરથી અવાજ આવતો તો ક્યારેક સંપૂર્ણ શાંતિ હતી. પછી એવો સમય આવ્યો જ્યારે લાઇટ બુઝાઈ ગઈ, જાણે કોઈએ હૃદયનો બોજ એકઠો કરી લીધો હોય. સવારે જ્યારે મેં દરવાજો ખખડાવ્યો તો કોઈ અવાજ ન આવ્યો. મેં 2 વાર ખખડાવ્યો, પછી ચોકીદારને બોલાવ્યો અને બંનેએ દરવાજો ખોલ્યો અને અંદર ગયા. માલકીન પોતાના પલંગ પર સૂતેલા હતા. ચાદર તેમના શરીર પર પડેલી હતી અને તેમના ચહેરા પર સંપૂર્ણ શાંતિ હતી. આંખો બંધ, હોઠ પર હળવું હાસ્ય. ચોકીદારે તેમને સ્પર્શ કરીને તપાસ્યું. પછી તે પાછળ હટી ગયો. નેહા, માલકીન હવે નથી. મને શ્વાસ રૂંધાવા લાગ્યો. હું તેમના પગ પાસે બેસી ગઈ. મેડમ, ઉઠો ને.
ચા તૈયાર છે, તમને મોડું થઈ રહ્યું છે. મારો અવાજ મને અજાણ્યો લાગ્યો, પરંતુ તે ન ઉઠ્યા. ખબર આખા ઘરમાં ફેલાઈ ગઈ. નોકરાણીઓના રડવાનો અવાજો, બીજા બધાની વાતો અને મારા હૃદયની શૂન્યતા, બધું એક ક્ષણમાં થઈ ગયું. શહેરના કેટલાક જાણકારોને સૂચના કરવામાં આવી. તેમના જૂના વકીલ, કેટલાક જૂના નોકરો અને 2 લોકો જે હંમેશા તેમને દૂર રાખતા હતા, તે આજે તેમની અંતિમ યાત્રામાં જોડાવા આવ્યા હતા. મેં તેમના બંને બાળકોને પહેલી વખત જોયા. તેમના ચહેરા પર એ જ ભાવ હતા જે માલકીનના ચહેરા પર હતા, પરંતુ તેમની આંખોમાં અજાણપણું હતું. છોકરી લગભગ 15 વર્ષની હતી અને છોકરો કદાચ 16 કે 17 વર્ષનો હતો. બંને ચૂપચાપ ઊભા રહ્યા, ન તો કોઈની સાથે વાત કરી, ન તો પ્રશ્ન પૂછ્યા. અંતિમ યાત્રા ખૂબ સારી રીતે થઈ. લોકોએ તેમની સારપ વિશે સાક્ષી આપી અને હું બધાને સાંભળીને વિચારતી રહી, આ એ જ સ્ત્રી છે જે આટલી શાંત, આટલી પ્રાર્થના કરતી હતી, તો પછી તેને આટલું દુઃખ કેમ રહ્યું? એ શું રહસ્ય હતું જે તેમને અંતિમ ક્ષણ સુધી અશાંત રાખતું હતું? રાતે હું તેમના રૂમમાં આવી અને ચાદર ગોઠવી, તેમનું ઓશીકું બરાબર કર્યું અને તેમણે છેલ્લે પહેરેલી ચપ્પલને ખૂણામાં રાખી. જ્યારે મેં કબાટ ખોલ્યું, ત્યાં અંદર એક ડાયરી હતી. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મારી હિંમત ન થઈ કે હું તેને ખોલું. મારી નજર બારીની બહાર લોન પર પડી. ત્યાં ઝૂલો હલી રહ્યો હતો. ગાયત્રી દેવી હવાના કારણે ચાલ્યા ગયા હતા, હવે કદાચ કોઈ આંતરિક લાગણીને કારણે, પરંતુ તેમના જવા પછી શાંતિ એક નવો અવાજ બની ગઈ હતી. હવે આ ઘરમાં ફક્ત હું હતી અને એ રહસ્ય જે હજુ પૂર્ણ રીતે ખુલ્યું નહોતું. માલકીનના મૃત્યુના બીજા જ દિવસે બંગલાનું વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું હતું. આંગણામાં ખુરશીઓ ગોઠવાઈ હતી, વરંડામાં મહેમાનો માટે ચા ગોઠવાઈ હતી અને અંદર ડ્રોઈંગ રૂમમાં કેટલાક ચહેરા એકદમ નવા દેખાતા હતા, જેને આ ઘરના દ્વારે વર્ષોથી નહોતા જોયા. હું લોનમાં એક બાજુ ટેબલ પાસે ઊભી હતી, જ્યાં માલકીન ઘણીવાર સાંજની ચા પીતા હતા. તેમના ખાસ સફેદ કપ હજુ પણ ટ્રે પર રાખેલા હતા. ગઈ રાતથી કોઈએ તેને દૂર નહોતું કર્યું. બપોર થતાં જ 2 કાર ગેટની બહાર ઊભી રહી. એકમાંથી એ જ છોકરો અને છોકરી ઉતર્યા જેને મેં ગઈકાલે જોયા હતા. તેમની સાથે એક સારી ઉંમરનો માણસ હતો, જેના કપડાં સ્વચ્છ હતા. ચોકીદારે મને કહ્યું કે આ વકીલ સાહેબ છે. માલકીનના બધા જૂના જાણકારો ડ્રોઈંગ રૂમમાં એકઠા થયા. હું દરવાજા પાસેના સોફા પર બેઠી. કોઈએ મારી હાજરી પર વાંધો ન ઉઠાવ્યો, કદાચ એટલે કે હું માલકીનના છેલ્લા દિવસોમાં તેમની સૌથી નજીકની વ્યક્તિ હતી. વકીલ સાહેબે એક લિફાફો ખોલ્યો અને બધા કાગળો બહાર કાઢીને ટેબલ પર મૂક્યા. તેમના શબ્દો માપેલા હતા. ગાયત્રી દેવીએ તેમના મૃત્યુ પહેલાં એક કાનૂની વસિયત તૈયાર કરી હતી, જેની એક નકલ મારી પાસે છે અને મૂળ નકલ કોર્ટની રજિસ્ટ્રીમાં જમા છે. રૂમમાં થોડી હળવી વાતચીત થઈ. માલકીનના દીકરાએ તરત જ કહ્યું, અમને ખબર છે કે તે કદાચ થોડા પૈસા દાન કરવા માંગતા હશે, પરંતુ અમને સંપત્તિ પર હક છે. વકીલે તે છોકરા તરફ જોયું. તમે સ્પષ્ટ રીતે સાંભળી શકો છો કે તેમણે શું નક્કી કર્યું? પછી તેમણે મોટા અવાજે વસિયત વાંચવાનું શરૂ કર્યું. દરેક શબ્દ સ્પષ્ટ રીતે, હું ગાયત્રી દેવી મારી પૂર્ણ ચેતનામાં જાહેર કરું છું કે મારી સંપત્તિની બધી મિલકત નેહાને ટ્રાન્સફર કરવામાં આવે, જે ઘણા સમયથી મારી સાથે રહે છે, તેણે મારી સેવા કરી અને જેની સાથે હું જીવવા માંગતી હતી. આ તેની માફી મેળવવા માટે જરૂરી છે. મારા બાળકોને મારા આ નિર્ણય વિશે કંઈ ખબર નથી, પરંતુ આ મારો અંતિમ નિર્ણય છે. જાણે રૂમ પર શાંતિનો ભાર આવી ગયો. માલકીનની દીકરીએ આશ્ચર્યથી વકીલ તરફ જોયું. આનો શું મતલબ? નેહા? કઈ નેહા? એ નોકરાણી? વકીલ પોતાની શૈલીમાં કહ્યું. હા, એ જ. ગાયત્રી દેવીએ તેમના બધા કાગળો પર સહી કરી છે. દીકરાએ ખુરશીમાંથી ઊભા થઈને કહ્યું, આ એક છેતરપિંડી છે. અમારી માં ક્યારે આવો નિર્ણય ન લઈ શકે. તેમણે પૂર્ણ ચેતનામાં નિર્ણય લીધો છે અને તેના પર 2 સાક્ષીઓની સહીઓ પણ છે. જો તમે ઈચ્છો તો કોર્ટમાં જઈ શકો છો, પરંતુ આનાથી પરિણામ નહીં બદલાય. વકીલની શૈલી સંપૂર્ણ વ્યાવસાયિક હતી. હું મારી જગ્યાએ પથ્થરની જેમ ઊભી રહી. મારું હૃદય ઝડપથી ધબકતું હતું, પરંતુ મારી જીભ ચૂપ હતી. આ એક ક્ષણ હતી જેની મેં મારા સપનામાં પણ કલ્પના નહોતી કરી. માલકીનના દીકરાએ ટેબલ પર રાખેલા બધા કાગળો એકી સાથે એકઠા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વકીલે તેનો હાથ રોકીને કહ્યું, આ કાનૂની કાગળો છે, તમે તેને સ્પર્શ ન કરી શકો. છોકરીએ કહ્યું, તો અમારી માએ અમને કંઈ ન આપ્યું? વકીલે તેની તરફ નજર ફેરવી. તેમણે કહ્યું છે કે તમારા પિતાએ તમારી બંનેની જવાબદારી લીધી હતી.
અને તેમની સંપત્તિ સંબંધિત તમામ કાનૂની કાર્યવાહી અલગથી કરવામાં આવી હતી. તેમની નિજી સંપત્તિ ફક્ત નેહાના નામે કરવામાં આવી છે. માલકીનના બંને બાળકો ચૂપ થઈ ગયા. તેમની આંખોમાં આઘાત, ગુસ્સો અને અવિશ્વાસ હતો. તે તરત જ રૂમ છોડીને ચાલ્યા ગયા. હું દરવાજા તરફ જોતી રહી જ્યાં તે થોડીક ક્ષણ પહેલા ઊભ્યા હતા. વકીલ મારી પાસે આવ્યા અને એક લિફાફો આપ્યો. આ કાગળો તારા નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેતી મેં લિફાફો લીધો, પરંતુ મને સમજાતું નહોતું કે આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે. માલકીને આ ક્યારે અને કેમ કર્યું? સાંજે થતાં આખો બંગલો શાંતિમાં ડૂબી ગયો. થોડીક ક્ષણો પહેલા રૂમમાં જે અવાજો થઈ રહ્યા હતા તે હવે ભૂતકાળની નિશાની જેવું લાગતું હતું. હું રૂમમાં આવી અને દરવાજો બંધ કર્યો. મારી નજર ટેબલ પર રાખેલી માલકીનની તસવીર પર પડી. મેં ધીમેથી કહ્યું, તમે કહ્યું હતું કે જ્યારે સમય આવશે બધું સ્પષ્ટ થઈ જશે, પરંતુ હવે વધુ પ્રશ્ન ઊભા થયા છે. ગાયત્રી દેવી ચાલ્યા ગયા, પરંતુ તેમનો નિર્ણય મારી સામે એક મોટા રહસ્ય તરીકે ઊભો હતો અને હું ફક્ત ચૂપચાપ એ રહસ્ય નીચે દબાતી જતી હતી. માલકીનના મૃત્યુ અને તેમની વસિયતની જાહેરાતને થોડા દિવસો થઈ ગયા, પરંતુ બંગલાની હવા હજુ પણ ભારે લાગતી હતી. કાનૂની કાર્યવાહી ચાલી રહી હતી અને હું હજુ પણ નેહા હતી, પરંતુ હવે નામની સાથે મને સંપત્તિની વારસદાર પણ કહેવામાં આવતી હતી. મેં ન તો કોઈ કાગળ પર સહી કરી હતી, ન તો કંઈ સ્વીકાર્યું હતું, પરંતુ લોકોએ મને નવા નામથી બોલાવવાનું શરૂ કર્યું હતું. ક્યારેક ચોકીદાર મને મેડમજી કહેતો તો ક્યારેક નોકરાણીઓ માથું નમાવીને આદર આપતી. તેમનું વર્તન બદલાઈ ગયું હતું, પરંતુ હું એ જ હતી. ફક્ત મારી અંદર એક ઊંડી શાંતિ ઉતરી રહી હતી. આ શાંતિ દરમિયાન એક અજીબ વાત થઈ. એક સવારે મને મારા હાથના ઉપરના ભાગમાં હળવી ખંજવાળ લાગી. શરૂઆતમાં મેં બહુ ધ્યાન ન આપ્યું. મેં વિચાર્યું કે આ સામાન્ય ફોલ્લી હશે, પરંતુ બીજા દિવસે ખંજવાળની જગ્યાએ એક નાનું ફોલ્લું દેખાવા લાગ્યું, નરમ, ચમકતું, જાણે તેમાં પાણી ભરેલું હોય. મેં ચૂપચાપ તેને દુપટ્ટાથી છુપાવી દીધું, પરંતુ એકમાંથી 2 થયું, 2માંથી 5 થયું, અને પછી થોડા દિવસોમાં મારો જમણો હાથ એ ફોલ્લાઓથી ભરાઈ ગયો. આ શું છે? આ મારી સાથે શું થઈ રહ્યું છે? મેં પોતાને પૂછ્યું, પરંતુ કોઈ જવાબ આપનાર નહોતું. મેં એક સારા ડૉક્ટરની સલાહ લીધી. તેમણે મને થોડી દવાઓ આપી, કેટલાક લોશન આપ્યા, પરંતુ ન તો ખંજવાળ ઓછી થઈ, ન તો ફોલ્લાઓ. ઉલટું તે મારી ગરદન અને પીઠ સુધી પહોંચવા લાગ્યા. એક દિવસ જ્યારે હું સવારમાં અરીસા સામે ઊભી, ત્યારે મારા ચહેરાની કિનારે પણ એક નાનું નિશાન ઉભરી આવ્યું. ગાયત્રી દેવી વગર આ બંગલો ડરામણો લાગવા લાગ્યો હતો. જ્યારે હું તેમના રૂમ તરફ જોતી તો દરવાજો જ અજાણ્યો લાગતો, જાણે કોઈ હજુ શ્વાસ લઈ રહ્યું હોય. ઘણીવાર રાતે મને તેમના કપડામાંથી સુગંધ આવવા લાગતી અને એ સુગંધ સાથે મારી અશાંતિ પણ વધતી હતી. ફોલ્લાઓ દરરોજ વધતા હતા અને પછી એક દિવસ આવ્યો જ્યારે હું ચૂપ ન રહી શકી. બધું કામ છોડી અને મને સારા ડૉક્ટર પાસે લઈ જાઓ. મેં ચોકીદારને કહ્યું. અમે શહેરની શ્રેષ્ઠ હોસ્પિટલમાં ગયા. ઘણા ટેસ્ટ થયા, રિપોર્ટ આવ્યા, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. એક ડૉક્ટરે કહ્યું, આ કોઈ વાયરસ એલર્જી થઈ ગઈ છે, સમય સાથે જતી રહેશે. બીજાએ કહ્યું, આ કદાચ માનસિક દબાણના કારણે છે, દર્દીને આરામની જરૂર છે. ત્રીજાએ હાથ જોડી દીધા. મેં આવું કંઈ પહેલી વખત જોયું છે. હું દવા આપું છું, જો અસર ન થાય તો કોઈ સારા ચર્મરોગ નિષ્ણાત પાસે જાઓ. મેં દરેક દવા અજમાવી, પરંતુ મારી ચામડી પરના ફોલ્લાઓ ખૂબ સતત થવા લાગ્યા. ન તો ખંજવાળ ઓછી થઈ, ન તો સોજો. બધા દૂર રહેવા લાગ્યા. રસોડામાં વાસણો પણ અલગ રાખવામાં આવ્યા. મારો પલંગ પણ અલગ રાખવામાં આવ્યો, જાણે હું કોઈ ખતરનાક રોગની ઝપટમાં આવી ગઈ હો. રાતે જ્યારે હું ગાયત્રી દેવીની જૂની ખુરશી પર બેસતી, ત્યારે મને તેમનું પડછાયું લાગતું. હું તેમને જોતી અને કહેતી, મેડમ, તમે કહ્યું હતું કે બધું સ્પષ્ટ થઈ જશે, પરંતુ મારા શરીર પરના આ નિશાનો કયો સંદેશ આપી રહ્યા છે? ચોકીદારે મને ઘણા દિવસોથી પરેશાન જોઈ. તો એક સાંજે તે આવ્યો અને મને કહ્યું, મેડમ, જો તમે ઈચ્છો તો એક સારા બાબાને બોલાવું. તે કહે છે કે આવા કેસમાં ક્યારેક ફક્ત તે જ લોકો સમજી શકે છે. થોડી શાંતિ પછી મેં કહ્યું, ઠીક છે, તેને બોલાવો. કોઈએ તો સમજવું જોઈએ કે મારી સાથે શું થઈ રહ્યું છે. બીજા દિવસે એક બાબા આવ્યા. તે લગભગ 60 વર્ષના હતા, સાદા કપડાં પહેરેલા, અને ધીમા અવાજે તેમણે મને પૂછ્યું, બેટા, તને આ રોગ ક્યારથી થયો? મેં તેમને બધું કહ્યું. તે થોડી વાર ચૂપ રહ્યા. પછી તેમણે કહ્યું, માલકીન સાથે તારો સંબંધ શું હતો?
મેં કહ્યું, ભક્ત કે મારા માટે માતા જેવા હતા અને આ બધું તેમના મૃત્યુ પછી શરૂ થયું. તેમણે કેટલાક મંત્રોનો જાપ કર્યો. મંત્રો વાંચીને તેમણે મારા પરથી ઝાડુ ફેરવ્યું. તેમણે રૂમની તપાસ કરી અને પછી અટકીને કહ્યું, તારા શરીરમાં જે થઈ રહ્યું છે તે સામાન્ય રોગ નથી લાગતો. આ કદાચ હૃદયના કોઈ બોજનું કે રહસ્યનું નિશાન હોઈ શકે. રહસ્ય? તેમણે ધીમેથી કહ્યું, ક્યારેક આપણે લોકોની નજીક હોઈએ છીએ પરંતુ તેમની પાસેથી કંઈક છુપાયેલું રહે છે. એ વસ્તુ આપણે વારંવાર પોતાની તરફ ખેંચે છે. રૂમની શાંતિ છવાઈ ગઈ. બાબાજીએ મારા ચહેરા તરફ જોયું. પછી તેમણે કહ્યું, જો તું ઈચ્છે તો હું કંઈક કહું. હા કહો. જ્યાં માલકીનનો અંતિમ સંસ્કાર થયો ત્યાં જા. કદાચ ત્યાં તને એ જવાબ મળે જે કોઈ આપી ન શકે. મારા હાથ આપમેળે એ પોલાઓને છુપાવવા લાગ્યા. પરંતુ મેં મનમાં વિચાર્યું કે કદાચ હવે જવાબ આ આંખે દેખાતી દુનિયામાં નથી, પરંતુ એ શક્તિમાં છે જે હવામાં ખુલ્લી છે, જ્યાં શાંતિ જ બધું કહે છે. સવારની પહેલી કિરણે મારી આંખો ખોલી, પરંતુ એવું લાગતું હતું જાણે હું આખી રાત નથી સૂઈ. સ્મશાનમાં જા, કદાચ ત્યાં જવાબ મળે. ગઈ રાત પછી મારા હૃદયમાં એક અજીબ શાંતિ હતી. એવું લાગતું હતું જાણે ફોલાઓ ફક્ત શરીર પર નથી પરંતુ હૃદય પર પણ છે. હું ચૂપચાપ કપડાં બદલી અને ચોકીદારને બોલાવ્યો. મને સ્મશાને લઈ જઈ શકો? ચોકીદારે મને આશ્ચર્યથી જોયું. પછી ધીમે ધીમે માથું હલાવ્યું. હા મેડમ, હું કાર કાઢું છું. શાંતિથી પસાર થતું શહેર હજુ પૂર્ણ રીતે જાગ્યું નહોતું. રસ્તાઓ પર સૂરજનો પ્રકાશ ફેલાતો હતો, પરંતુ મારા હૃદયની અંદર અંધકાર હતો. જ્યારે અમે સ્મશાન પહોંચ્યા, ચોકીદારે દૂરથી ઈશારો કર્યો. ત્યાં તેમનો અંતિમ સંસ્કાર થયો હતો. હું અહીં રાહ જોઉં છું. હું ધીમે ધીમે અંદર ગઈ. જ્યારે હું એ જગ્યાએ પહોંચી ત્યાં મને માટીની એક અજીબ ગંધ લાગી. એ ગંધ કોઈ ગુલાબના ફૂલની નહોતી, ન તો કોઈ સામાન્ય માટીની. એવું લાગતું હતું જાણે ત્યાં એક અજીબ શાંતિ હતી. હું ત્યાં બેસી ગઈ. બંને હાથથી માટીને સ્પર્શ કર્યો. માટી નરમ હતી. તે ધીમેથી કહ્યું, મેડમ, હું આવી. તમારી નેહા. એ નેહા જેને તમે બધું આપ્યું અને કદાચ કંઈક છુપાવ્યું પણ. એ જ ક્ષણે કોઈએ મારા ખભા પર હાથ મૂક્યો. હું ચોંકી ગઈ અને પાછળ જોવા લાગી. એક અજાણ્યો માણસ ત્યાં ઊભો હતો. સારી ઊંચાઈ, સફેદ કપડાં, ગંભીર ચહેરો, પરંતુ તેની આંખોમાં કોઈ ઓળખ ન હતી. જાણે તે મને જાણતો હોય. તું કોણ છે? મેં થોડું જોતા પૂછ્યું. તે ધીમેથી બોલ્યો અને કહ્યું, હું ગાયત્રી દેવીનો પતિ છું. મારા પગ ત્યાં જ અટકી ગયા. થોડીક ક્ષણો માટે હું કંઈ બોલી ન શકી, પરંતુ મેડમે કહ્યું હતું કે તેમણે તમારી સાથે છૂટાછેડા લીધા હતા. તેમણે ઊંડો શ્વાસ લીધો. ના, ક્યારેય છૂટાછેડા નહોતા થયા. તેમણે પોતે જ એ ઘર છોડીને તેમના ભાઈ પાસે ગયા હતા. મારી આંખોમાં આશ્ચર્ય હતું. કેમ? આ બંગલો જેમાં તું રહે છે એ ગાયત્રી દેવીનો નહોતો, પરંતુ તેમના ભાઈનો હતો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. હું જમીન પર બેસી ગઈ, જાણે સાંભળવા માટે તૈયાર થઈ રહી હોઉં. ગાયત્રીનો ભાઈ ખૂબ સારો માણસ હતો. તેણે આ ઘર પોતાની મહેનતથી બનાવ્યું હતું. તેની એક દીકરી અને પત્ની હતા, પરંતુ અચાનક તેનું મૃત્યુ થયું અને પછી ગાયત્રીએ બંનેને આ ઘરમાંથી બહાર કાઢ્યા. મેં રડતા કહ્યું, એ દીકરી કોણ છે? તેમણે મને થોડીક ક્ષણો જોયું. પછી બોલ્યા, એ દીકરી તું છો નેહા. તારી માં ચારુલતા તે ગાયત્રીની ભાભી હતી. તું આ ઘરની વાસ્તવિક વારસદાર છે. મારું હૃદય એક ક્ષણ માટે ધબકવાનું બંધ થઈ ગયું. જ્યારે ગાયત્રીએ એના ભાઈના કાગળો બદલીને મોટા ભાગની સંપત્તિ પોતાના નામે કરી, ત્યારે ફક્ત તું 2 મહિનાની હતી. તેણે તારી માનું અપમાન કર્યું અને તેને ઘરમાંથી બહાર કાઢી અને તું તારી માની ગોદમાં ગામમાં ગઈ. મારા હોઠ સુકાઈ ગયા. મારી જીભે મારો સાથ છોડી દીધો. હું કંઈક કહેવા માંગતી હતી, પરંતુ કોઈ શબ્દ ન નીકળ્યા. મેં તેને ઘણું રોકી. મેં લડાઈ પણ કરી, પરંતુ તેમણે મને પણ છોડી દીધો. તેમણે મને કહ્યું કે હું સંપત્તિની પાછળ છું, પરંતુ સત્ય એ હતું કે તે બધું પોતાના નામે કરવા માંગતા હતા. મેં ધ્રુજતા અવાજે કહ્યું, તો પછી શું થયું? તેમણે કંઈ ન કહ્યું. તેણે શું ન કર્યું? હું દરેક રાતે રડતો હતો. હું તારી માની માફી માંગવા માંગતો હતો, પરંતુ ચારુલતા ક્યાંય મળી નહીં. તે તને શોધવા નીકળી ગયા. જ્યારે તારી માએ તને શહેરમાં પાછી મોકલી, ત્યારે ગાયત્રી પસ્તાવાથી બળતા હતા. તેમણે તને અપનાવી, તને બધું આપ્યું, પરંતુ એક વાત ન કહી કે તું આ ઘરની વારસદાર છે. મેં ધીમેથી કહ્યું, અને તું તેમની ભાણેજ પણ છો. તું તેમની ભાભીની દીકરી છો. અત્યાર સુધી મારા શરીર પરના ફોલાઓ એવું લાગતું હતું જાણે તેમની ગરમી ધીમે ધીમે ઓછી થઈ રહી હતી, જાણે હૃદયથી કોઈ દબાણ બહાર આવી રહ્યું હતું. તે દરેક રાતે ભગવાન પાસે માફી માંગતા હતા,
પરંતુ જ્યાં સુધી તું માફ નહીં કરે તેમનો આત્મા અશાંત રહેશે. મેં આગળના આકાશ તરફ જોયું અને કહ્યું, મેં તેમને ત્યારે જ માફ કરી દીધા હતા જ્યારે તેમણે મને માતાની જેમ પ્રેમ કરવાનું શરૂ કર્યું. મને ખબર નહોતી કે તે ભય હતા, પરંતુ જે હતું તેમણે મને ફરીથી જીવવાની તક આપી. તેમના ચહેરા પર શાંતિ હતી. સ્મશાનથી પાછા ફર્યા પછી બંગલાની હવા પહેલા જેવી નહોતી. દરેક દરવાજો, દરેક દિવાલ હવે એક નવા સત્યની સાક્ષી બની ગઈ હતી. માલકીનના રૂમમાંથી આવતી સુગંધ હવે માફી માંગતા આત્માની ઓળખ બની ગઈ હતી. અગાઉ મારા મનમાં ફરતા પ્રશ્નો હવે બધા શાંત થઈ ગયા. માલકીનના પતિએ મારી સાથે બેસીને ચૂપચાપ ચા પીધી. સામે ટેબલ પર એ જ ફાઇલો રાખેલી હતી જેમાં મારું નામ વારસદાર તરીકે લખેલું હતું, પરંતુ તેનું વજન ઓછું લાગતું હતું. તે છેલ્લા દિવસોમાં ઘણી બદલાઈ ગયા હતા. તેમણે ધીમેથી કહ્યું, તે ઘણીવાર રાતે મને પત્રો લખતા, પરંતુ ક્યારેય મોકલ્યા નહીં. કદાચ તેમને વ્યક્તિગત રીતે માફી માગવી હતી, શબ્દોમાં નહીં. મેં તેમના ચહેરા તરફ ધ્યાનથી જોયું. તેમની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી, ફક્ત એક થાક હતો, જાણે વર્ષોની યાત્રા પૂરી થઈ ગઈ હોય. તેમને જે કંઈ કર્યું તેનો ખૂબ પસ્તાવો હતો. મેં ધીમેથી કહ્યું, પરંતુ તેમણે મને જે પ્રેમ આપ્યો તે કોઈ પણ નિર્દયતાથી મોટો હતો. તેમણે એક કાગળ મારી સામે રાખ્યો. આ ગાયત્રીનો છેલ્લો પત્ર છે જે તેમણે મારા માટે લખ્યો હતો, પરંતુ કદાચ આ તારા માટે વધુ છે. મેં પત્ર ખોલ્યો. કાગળ પરના સાદા શબ્દો હતા, નેહા, હું તને આ બધું ક્યારેય ન કહી શકું. કદાચ મારી હિંમત ન હતી. મેં તારી માને ઘરમાંથી બહાર કાઢી. હું તને સંપત્તિથી અલગ કરી અને બધું મારા નામે કરી લીધું. તે સમયે મને લાગ્યું કે હું બધું એકઠું કરી લઈશ, પરંતુ સમયે મારી આંખો ખોલી. જ્યારે મેં તને શોધી ત્યારે મને સમજાયું કે જેને હું નબળી સમજતી હતી તે મારા માટે સૌથી કિંમતી હતી. હું જાણું છું કે તું બધું સમજીશ અને કદાચ મને નફરત પણ કરીશ, પરંતુ હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તું મને માફ કરે. પત્રને હાથમાં લઈને હું ઘણીવાર ચૂપ બેસી રહી અને પછી ધીમેથી કહ્યું કે મેં તેમને ઘણા સમય પહેલાં માફ કરી દીધા હતા. એ જ દિવસે જ્યારે તેમણે મારા માથે હાથ મૂક્યો હતો, મને પોતાની દીકરી કહી હતી. તેમના પતિએ ઊંડો શ્વાસ લીધો, જાણે વર્ષોનો બોજ તેમના ખભા પરથી ઉતરી ગયો હોય. એ જ સાંજે મેં પહેલીવાર કબાટ ખોલ્યું જે માલકીન હંમેશા બંધ રાખતા હતા. અંદર જૂના ફોટોગ્રાફ્સ, કેટલાક કાગળો અને એક નાનું ઝુમર હતું. એક ફોટોગ્રાફમાં તે મારા પિતા સાથે ઊભા હતા અને તેમની સામે એક બાળક તેમની ગોદમાં હતું. ફોટોગ્રાફની પાછળ ફક્ત એક શબ્દ લખેલો હતો, નેહા. એ જ રાતે મારા શરીર પરના ફોલ્લાઓમાં કેટલાક ફેરફારો શરૂ થયા. ન તો તે ખંજવાળતા હતા, ન તો સોજેલા હતા. સવારે જ્યારે મેં અરીસામાં પોતાને જોયું ત્યારે મારો હાથ, ગરદન અને ચહેરા પર સંપૂર્ણ સાફ થઈ ગયા હતા, જાણે કંઈ હતું જ નહીં. ચોકીદારે મને આશ્ચર્યથી જોવાનું શરૂ કર્યું. મેડમ, એવું લાગે છે કે જાણે તમે પહેલાં જેવા થઈ ગયા. મેં હસતા કહ્યું, કારણ કે હવે હું જાણું છું કે હું કોણ છું અને બધા પ્રશ્નો શાંત થઈ ગયા. ઘણા અઠવાડિયા પસાર થઈ ગયા. બંગલો મારું ઘર બની ગયું હતું, પરંતુ મેં તેને એવું જ રાખ્યું જેવું માલકીન ઈચ્છતા હતા. તેમનો રૂમ એવી રીતે સજાવ્યો જાણે તે હવે આવશે. હું ઘણીવાર ત્યાં બેસીને એ જ પુસ્તકો વાંચતી જે તે વાંચતા હતા. જ્યારે વકીલ આવ્યા ત્યારે મેં તેમને કહ્યું, આ સંપત્તિ આવી જ રહેવા દો. હું અહીં કોઈ સરકાર ચલાવવા બેઠી નથી. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે જે હક છે તે પૂરો થાય. ક્યારેક માલકીનના બાળકો પણ આવતા. મેં તેમની સામે ક્યારેય ફરિયાદ ન કરી, ન તો કોઈ હકનો દાવો કર્યો. મેં તેમના માટે દરવાજા ખુલ્લા રાખ્યા, જેવા માલકીને એકવાર મારા માટે ખુલ્લા રાખ્યા હતા. એક દિવસ મેં બગીચામાં તેમની પસંદના ફૂલો ઉગાડ્યા. એ ભગવાન, એ વ્યક્તિના આત્માને શાંતિ આપો જેમણે મારી પાસેથી બધું છીનવ્યું અને પાછું આપ્યું, જેમણે મારી સાથે પહેલાં અન્યાય કર્યો અને પછી પસ્તાવો સાથે માફી માગી, અને મેં તેમને માફ કર્યા કારણ કે તે મારા ભય હતા. મને વિશ્વાસ છે કે ભગવાને તેમને માફ કર્યા હશે અને મારા ફોલ્લાઓ પણ સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયા. કદાચ એ ફોલ્લાઓ મારા શરીર પર નહોતા, પરંતુ પ્રશ્નોના હતા. તેના જવાબ મળ્યા પછી તે આપમેળે સંપૂર્ણ ગાયબ થઈ ગયા. આ ઘર, આ આરામ, આ શાંતિ હવે મારી ઓળખ હતી, કારણ કે હું નેહા છું, આ જમીનની વાસ્તવિક વારસદાર. ભલે સત્ય ગમે તેટલું છુપાયેલું હોય, પરંતુ એક દિવસ તે બહાર આવે છે, જે હૃદયને જોડે છે અને ઘાવને સાજા કરે છે. મિત્રો, જો તમને અમારી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરીને હાઈપ કરો.
જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગળની અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.